સવારે વાસી મોઢે પાણી પીવાના અદ્ભુત ફાયદાઓ. મિત્રો, 9 થી 10 એવા ચમત્કારી ફાયદા તમને મળશે જે હજી સુધી કોઈને પણ ખબર જ નથી. ઘણા બધા માણસો છે જે સવારે ઉઠતા જ ચા પીવે છે અથવા કોફી પીવાની તેને આદત ધરાવે છે, પરંતુ મોટા ભાગના લોકોને જાણતા જ નથી કે સવારે વાસી મોઢે એટલે કે ખાલી પેટે બ્રશ કર્યા વગર ડાયરેક્ટ ઉઠીને પાણી પીવાનું એક નાનું એવું પગલું જો ભરી દેશે તો તેના સ્વાસ્થ્યને લગતા ઘણા બધા ચમત્કારી ફાયદાઓ, ફેરફારો જોવા મળશે. આયુર્વેદ અને વિજ્ઞાન બંને ચોખે ચોખ્ખું કહે છે કે સવારે ખાલી પેટે પાણી પીવાથી તમને ઘણા બધા રોગો નષ્ટ થઈ જાય છે. ખાસ કરીને જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે કહેવાય છે કે કુદરતી લાળ જે આપણા મોંમાં એટલે કે મોઢાની અંદર હોય તે આખા શરીરને પૂરેપૂરી મટાડવાની તાકાત ધરાવે છે, બધા રોગોને નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોંમાં એક ખાસ પ્રકારની લાળ બનતી હોય છે. આ લાળ જે છે તે આયુર્વેદમાં કહે છે કે આ લાળ અમૃત સમાન છે, તેને અમૃત કહેલું છે. તેમાં એવા કુદરતી તત્વો રહેલા છે જે આપણા શરીરના તમામ દુખાવા ઘટાડી શકે છે. તમને બહાર ક્યાંય લાગેલું હોય અથવા તમે ઘસાઈ ગયા છો અથવા તમને ક્યાંય દુખે છે અને ત્યાં કટ થઈ ગઈ છે તો ઈજા પર લગાવવાથી પણ શરીરને રક્ષણ મળે છે. ત્યાં કદી પણ બેક્ટેરિયા પનપતા નથી અને આપણી રોગ પ્રતિકારક શક્તિ જે છે તે બૂસ્ટ થાય છે. સવારે પાણી પીવાથી બહુ સારા ફાયદા આપે છે. જો તમે બ્રશ કર્યા વિના તરત જ પાણી પીવો છો તો આ લાળ તમારા પેટમાં જાય છે અને તમારું જે પાચન તંત્ર છે તે સારું અને મજબૂત બનાવવાની તાકાત ધરાવે છે. અમુક માણસો પૂછશે કે લાળના ફાયદા શું છે? તો પહેલા, જે લોકોને ડાર્ક સર્કલ છે, આંખની નીચે કાળા કાળા તેને સર્કલ બની ગયા છે, તે લોકો જો સવારની લાળ તે ત્યાં લગાવે છે તો ડાર્ક સર્કલ ઉપર લગાવે છે તો આંખોના સર્કલ ગાયબ થઈ જાય છે. ચહેરામાં જો દાગ હોય તો તમે દાગ ઉપર આ લાળ લગાવવામાં આવે તો એ દાગ પણ દૂર થઈ જાય છે અને ત્વચા સ્વસ્થ બને છે અને જેટલા પણ ફંગસ, ઇન્ફેક્શન અને બેક્ટેરિયા સામે લડવા માટે મદદ કરે છે. તમારો દુખાવો 100% ઘટાડે છે. મિત્રો, હવે અમે એક પણ તમે પ્રશ્ન પૂછતા હશો કે ઠંડુ પાણી પીવું અથવા હુંફાળું પાણી પીવું જોઈએ. તો મિત્રો, તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં, ઘણા લોકોને જે સવારે ઉઠીને ફ્રીજનું ઠંડુ પાણી પીવે છે જે પાચન તંત્રને પૂરેપૂરું ધીમું પાડી દે છે, તો એવું ના કરવું જોઈએ. કબજિયાત અને અપચો જેવી સમસ્યા તમને થઈ શકે છે. તમને પ્રોબ્લેમ નોતરે છે. જ્યારે તમે વાસી મોઢે તમારે હુંફાળું ગરમ ફૂંક મારીને પાણી પીવાનું છે. તેનાથી તમારું પાચન તંત્ર અને તમારા શરીરમાં જેટલા પણ જે તત્વો છે તે જે ઝેરી તત્વો છે તે દૂર થાય છે અને તમને તાકાત ધરાવે છે. ધીમે ધીમે તમારું પેટ સાફ થઈ જાય છે અને કહેવાય છે કે તમે રેગ્યુલર જો તમે ગરમ પાણી પીવો છો સવારે ઉઠીને તો જેટલા લોકોને ચરબી છે અથવા
જેનો વજન વધારે છે તે પણ ઘટાડવામાં મદદ કરે છે. વાસી મોઢે પાણી પીવાથી તમને ઘણા બધા અમૂલ્ય ફાયદાઓ મળે છે, જે તમને અંદરથી મજબૂત બનાવે છે. પહેલી મજબૂતાઈની વાત કરું તો કે પાચન તંત્રને સુધારે છે, પાચન તંત્રને બૂસ્ટ કરે છે. સવારની લાળ સાથે તમારે હુંફાળું પાણી પીવામાં આવે તો તમારી પાચન એન્ઝાઇમ સક્રિય થાય છે, જે પાચનને મજબૂત બનાવે છે અને કબજિયાત જડથી નષ્ટ કરવાની તાકાત ધરાવે છે. જે લોકોને વજનનો પ્રોબ્લેમ છે અથવા જેનો વજન નથી ઉતરતો અથવા ચરબીનું પ્રમાણ તેના પેટમાં વધી રહ્યું છે, તો તે લોકોને તો સવારે હુંફાળું પાણી પીવું જ જોઈએ. મિત્રો, કહેવાય છે જો હુંફાળું પાણી પીશો તો શરીરમાંથી કચરો નીકળી જશે, બહાર આવી જશે અને આપણા પેટની અંદર, આપણા આંતરડાની અંદર સારો સુધારો થશે, ચયાપચયનો સુધારો થશે અને વજન તમારો એકદમ ઘટી જશે. હવે જે લોકોને પ્રોબ્લેમ હોય છે બ્લડ પ્રેશરની, હાઈપર ટેન્શન, આ મિત્રો તેને પણ નિયંત્રણ કરવાનું કામ કરે છે. સવારે હુંફાળું પાણી પીવાથી તમારી જે રક્તવાહિનીઓમાં ભરેલો કચરો છે તે એકદમ ક્લીન કરશે, લોહીનું પરિભ્રમણ સારી રીતે સુધારવાની તાકાત ધરાવે છે અને જે લોકોને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય તેને પણ નિયંત્રણ કરવામાં મદદ કરે છે અને જેને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગ, બ્રેન સ્ટ્રોક જેવા ગંભીર રોગોને જડમાંથી નષ્ટ કરી દે છે. તેનો જોખમ 100% ઘટાડી દે છે. મિત્રો, આ જ્યારે પણ તમે પાણી પીવો છો હુંફાળું સવારે ઉઠીને, તો કિડનીને પણ સારામાં સારું છે. જે લોકોને, જે માણસોને કિડનીમાં પથરી જેવી સમસ્યા ધરાવે છે તેવા લોકોને તો હુંફાળું પાણી ખૂબ ફાયદાકારક છે. ઝેરી તત્વો સાથે પણ પથરી જેવી જમાવટો થઈ ગઈ જે કિડનીમાં તેને પણ તોડવાની, ભાંગવાની અને દૂર કરવાની તાકાત ધરાવે છે. મિત્રો, સવારે પાણી પીવાથી શરીરમાં ઝેરી તત્વો બહાર તો નીકળે જ છે, પણ જોડે એક વસ્તુ બહુ થાય છે, તે છે તમારું લોહી શુદ્ધ થાય છે, શરીરની સ્વસ્થતા જળવાય છે, ત્વચા સંબંધિત જેટલા પણ રોગ છે તે બધું પાચન ક્રિયા અને શરીરમાં ઝેરી તત્વો હોય તો તમારી ત્વચામાં પ્રોબ્લેમ પડે છે અથવા તમને ખાજ, ખુજલી અથવા ધાધર થઈ શકે છે જ્યારે પણ પાચન શક્તિમાં અથવા શરીરમાં ઝેરી તત્વો હોય. તો મિત્રો, ગરમ પાણી જે છે તે શરીરમાં ઝેરી તત્વોને દૂર કરે છે, ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવે છે, ચમકદાર બનાવે છે. મિત્રો, ઘણા બધા ફાયદાઓ છે. તમે લેવા માંગશો જ્યારે પણ સવારે ગરમ હુંફાળું પાણી બ્રશ કર્યા પહેલા, તો તમને આ બધા ચમત્કારી ફાયદાઓ મળશે. હવે અમુક માણસો પૂછશે, જે કહેશે કે સર, પાણી ક્યારે પીવું જોઈએ, કેટલી વાર પીવું જોઈએ? તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. પાણી પીવાનો યોગ્ય નિયમ કહેવા જઈ રહ્યો છું. હવે તમારે ક્યારે પીવું જોઈએ? સવારે ઉઠીને
જ્યારે પણ સવારે ઉઠીએ ત્યારે ખાલી પેટ 1 ગ્લાસ હુંફાળું તમારે પાણી પી લેવાનું છે, જે થોડુંક ગરમ નહીં, થોડુંક ઠંડુય નહીં, નોર્મલી. પછી ભોજન કરતા 30 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પાછું પી લેવાનું છે. હા મિત્રો, તમારે આ યાદ રાખવાનું છે. ભોજન પહેલા પછી 30 મિનિટ પછી તમે ભોજન કરી શકો છો. મિત્રો, ભોજન દરમિયાન માનો કે 2-3 ઘૂંટડા પાણી વધુ પાણી પીવાથી પણ પાચનમાં ખલેલ પડે છે, તે પણ યાદ રાખજો. હવે જેટલા પણ લોકો છે જે ભોજન કર્યાના 40 થી 60 મિનિટ પછી ફરીથી 1 ગ્લાસ પાણી પીવાનો છે, જેનાથી જઠરાગ્નિ છે તે એક્ટિવ થઈ જાય છે અને ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા જ રહીએ. હવે ધ્યાનથી સાંભળો. જ્યારે પણ તમે સૂવા જાઓ છો રાત્રે, ત્યારે પણ 2 થી 3 ઘૂંટડા પાણી પીવું, જેથી તમને પેશાબ માટે ઊંઘ તમારી ના તૂટે, એટલે કે વધારે નહીં પીવાનું. તમારે તે યાદ રાખવાનું. રાત્રે તમે વધારે ના પી શકો, સવારે પીવો તો ઉત્તમ છે. હવે કેવી રીતના પીવાનું છે તે પણ શાંતિથી સાંભળો, કારણ કે અમુક માણસો ખોટી રીતે પીવે છે. જે લોકોને પાણી બેસીને તમારે પીવું જોઈએ, જે લોકો ઊભા પાણી પીવાથી તેને સાંધાના દુખાવા અથવા કિડનીમાં ભાર પડી શકે છે. જ્યારે પણ સવારનું પાણી તમે પીતા હોય ત્યારે તમારે બેસીને પીવું જોઈએ. પછી તમારે એક હારે નથી પીવાનું. એક સાથે પીવાથી પણ પ્રોબ્લેમ થાય છે. આખો ગ્લાસ ગટગટાવવાનો નથી, તેની જગ્યાએ તમારે ઘૂંટ ભરીને પીવાનું છે. અને તાપમાનની વાત કરીએ તો તમારા રૂમમાં જેટલું તાપમાન છે તેનાથી તમારે કદી પણ ઠંડુ પાણી નથી પીવાનું, તેનાથી વધારે ગરમ પણ પાણી ન પીવું જોઈએ. તાપમાન બરાબર થોડુંક હતપ પાણી પીવું જોઈએ. મિત્રો, દરેક વ્યક્તિને સામાન્ય રીતે દિવસમાં 2.5 અથવા 3.5 લીટર પાણી તો પીવું જ જોઈએ, કારણ કે તે પીવાથી તેની ઉંમર, વજન, હવામાન અને શારીરિક કામ તેની ઉપર આધાર રાખે છે. તો તે નિયમ યાદ રાખવાનો છે. હવે જ્યારે પણ તરસ લાગે ત્યારે જ તમારે પાણી પીવાનું છે. વધુ પડતું પાણી પીવાથી પણ તમને પ્રોબ્લેમ પડી શકે છે, તે હાનિકારક છે. મિત્રો, મહત્વની વાતો કહું છું, ધ્યાનથી સાંભળજો. હજી સુધી વિડીયો લાઈક ના કરી દો તો લાઈક કરી દેજો. જો તમારું મોઢું સુકાઈ જતું હોય, છાલા પડી જતા હોય, થાક લાગતો હોય અથવા તમારો પેશાબ એટલે કે મૂત્ર પીળો હોય, તો સમજી લ્યો કે તમારા શરીરમાં પાણીની કમી છે. તો તેવા લોકોને 2 થી 3 લીટર આખા દિવસમાં પાણી પીવું જોઈએ, નહીંતર તે હેરાન થઈ શકે છે અથવા તેને નવા રોગ થઈ શકે છે. હવે જે લોકો ખાસ કરીને છાશ, ફળોના રસ અથવા તાજા સૂપ પણ પ્રવાહી રૂપે લઈ શકે છે, તે પ્રવાહી ગણાય છે, તો તમે તે પણ લઈ શકો છો. અને એક નિયમ છે, તે તમારે
યાદ રાખવાનો છે, સવારે ઉઠીને જ્યારે માણસો ડાયરેક્ટલી ચા પીવે છે, તે પણ ખતરનાક અને ખરાબ ટેવમાં આવે છે. જે લોકો સવારે ઉઠીને ડાયરેક્ટલી બ્રશ કરીને સીધો ચા પીવે છે, તે લોકોને એસિડિટી, પાચન સંબંધિત સમસ્યાઓ અને ગેસ થાય છે. આ પ્રોબ્લેમ એને આગળ જતા કબજિયાતનું રૂપ લઈ લે છે, પછી હરસ મસા થાય છે. તો મિત્રો, આ તમારા નિયમ તમારે પાળવા પડશે. આ માહિતી હતી ખાસ કરીને પાણીની હતી. મારે તમને પાણી વિશે પૂરતી જાણકારી આપવી હતી. તો મિત્રો, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય અથવા રહી ગયો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેનો હું જરૂર આન્સર આપીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.